ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપે. હા, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. ગીત શાસ્ત્ર 121:7. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તેમના વચન પ્રમાણે તમને બધાને આશીર્વાદ આપે. જો હિન્દીમાં વાંચીએ बोलिए तो आ प्रमाणे છે, यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, वो तेरे प्राण की रक्षा करेगा. हालेलुया. प्रेज ધ લોર્ડ. પ્રભુ તમારી સાથે છે, તમારી રક્ષા કરશે, તમને મદદ કરશે, તમને ખચિત સહાય કરશે. અને વિશ્વાસ જેમ અત્યાર સુધી રાખ્યો છે એમાં આગળ પણ વિશ્વાસ રાખીને સાંજના સમયમાં આવો આપણે આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર કહીશ, એવી કોઈ બાબત નથી જે તમારા અને મારા ઈશ્વર તમારા અને મારા માટે કરી ના શકે. હાલેલુયા. દરેક એ બાબતો જે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે સારી છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે છે, અથવા એ બાબતો જે ઈશ્વરના પવિત્ર ધોરણ પ્રમાણે છે, એ મળ્યા વગર રહેશે નહીં, પ્રાપ્ત થયા વગર રહેશે નહીં, આપણી વિનંતી પ્રમાણે આપણને મળ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પણ હું આ જગ્યા પર પ્રભુનું એક વચન કબૂલ કરવા માંગુ છું. યોહાન 15:7. હાલેલુયા. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ માગો તે ચાહો એટલે તે તમને મળશે. પ્રભુમાં રહેવું પણ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે બધા પ્રભુમાં છે, પણ ઘણી બધી વાર લોકો ક્વેશ્ચન કરે છે કે પ્રભુ ખાલી તમે આશીર્વાદની વાતો કરો છો. નહીં, પણ જો પ્રભુમાં રહીએ છીએ તો પ્રભુ એ બધા વાના આપણને આપે છે. હાલેલુયા. હા, જગત પ્રમાણે ઘર, ગાડી, બંગલો એ તો જાણે આપણી માટે એક વ્યવસ્થા રૂપ છે. એ જેઓ આપણા ઈશ્વરને નથી માનતા તેમની પાસે પણ છે, પણ આપણા ઈશ્વર પાસે અકલ્પ્ય આશીર્વાદો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હું ઘણી વાર કહું છું કે કોઈ 5 આંકડાનો પગાર, 6 આંકડાનો પગાર કોઈનું ઘર ચલાવતો નથી. મને જે હેરાન કરતા હતા એ સરને મેં કહી દીધું હતું. મારા વર્કિંગ અવર્સ કહેવાય, મને ક્લાસ પ્રમાણે મને પૈસા મળે. મને એ લોકો 300 રૂપીસ મને પર અવર મને આપતા હતા એક લેક્ચર્સના. અને એક વખત મારા ખાસા 40 અપ લેક્ચર ગયા, તો મને કે તમને આટલા બધા લેક્ચર નહીં મળે, આટલા બધા પૈસા. મેં કહું મારા હાથે તો ગયા કે છે. મેં કહું ભાઈ તમે ભલે, મેં કહું તમે મને આ રીતે કહેતા, રાઈટ, મહેનતનું કોઈ ફળ ના આપે એ તમે એવું કરી શકો, મારા ઈશ્વર નહીં, મારા પ્રભુ નહીં. અને ખરેખર તેમણે મારા નાણાંને ઘણા વખત સુધી દબાવી રાખ્યા, પણ મેં એમને મેસેજ કરીને લખીને કહ્યું હતું કે તમારો સેલરી, તમારી આવક મારું ઘર ચલાવતું નથી, મારા ઈશ્વર મારું ઘર ચલાવે છે અને મારું પોષણ કરે છે. તમે નહીં પણ આપો તો પણ મારો ઈશ્વર મને કોઈ સારા વાનાની અછત પડવા દેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રભુની સ્તુતિ થાવ. ચોક્કસ આપણે જાણીએ છીએ કે આપણે બધા જ જેઓ જોબ કરે છે અને બજારમાં આપણે વસ્તુ લેવા જઈએ છીએ, આપણને બધાને નાણાંની જરૂર પડે છે. પણ વાલા મિત્ર, આપણા ઈશ્વરથી વધારે કંઈ નથી, આપણા પ્રભુથી વધારે કંઈ નથી. અને તેઓ જાણે છે, હાલેલુયા, કે આપણને કઈ કઈ બાબતોની અગત્યતા છે. તેમની દ્રષ્ટિમાં આપણે ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખરેખર સ્તુતિ થાવ કે તેઓ આપણા વિશે બધું જાણે છે, અને જ્યારે તેઓ જાણે છે ત્યારે એ પ્રમાણે તેઓ આપણા માટે કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રભુ દરેકને માટે પ્રભુ કંઈક ને કંઈક આયોજન કરે છે. હાલેલુયા. જુઓ, પ્રભુનું વચન કે છે આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓને સમય પર પૂરતો ખોરાક આપે છે. હાલેલુયા. પડવા દેતા નથી. હાલેલુયા. ખેતરના ઘાસ વિશે કહ્યું છે, જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં નખાય છે.
આપણે પણ ચિંતા ના કરીએ, ગભરાઈએ નહીં. કદાચ આજે સાંજે આ માસના આટલા બધા દિવસ થઈ ગયા, તમે દુઃખી થઈ ગયા હોય, નિરાશ થયા હોય, આજે દિવસના અંતે પણ તમને કઈ સફળતા ના મળી હોય, તો બીસો નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, કદાચ તમને એવું લાગતું હોય કે બોલવામાં શું જાય છે, તો હું તમને કહીશ, હું પણ તમારામાંનો એક છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે મકાન કે ઘર કે તમારું કુટુંબ ચલાવો છો, અને મારા જેવા પ્રભુના નાના મજૂરો નાની મિનિસ્ટ્રી ચલાવે છે, અને એના પણ ફિક્સ ખર્ચા હોય. અને જો કદાચ હું મારી મિનિસ્ટ્રીની વાત કરું તો એ આખી એડવાન્સ ટેકનોલોજી પર ચાલે છે, અને ટેકનોલોજીને અપડેટ કરવી, તેના સાધનોને મેન્ટેન કરવા, નવા વસાવા જૂના કાઢવા, બબે વાઈફાઈની જરૂર પડે, પાવરફુલ વાઈફાઈનું, એની માટે ઇલેક્ટ્રિસિટી માટે આ રૂમ જેમાં તમે નોર્મલી તમને 40 ડિગ્રી ટેમ્પરેચર મળે, પંખો અથવા એસી વગર તમે રૂમમાં બેસી ન શકો, એને માટે ઘણું બધું મેન્ટેનન્સ હોય. એટલે ઘણા બધા એવા હોય છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ઘણી મોંઘી છે, જેને લોન પર લેવામાં આવી છે. એટલે અમારા જેવા માટે પણ એવી મુશ્કેલીઓ હોય. એટલે માટે જે ઘણા લોકો અમને કહે છે, તમને કોઈ ચિંતા ના હોય, તમારે અમારા જેવા પ્રશ્નો ન હોય, પણ સર્વ મનુષ્યને પોતપોતાના પ્રશ્નો છે, દુઃખો છે, તકલીફો છે, હતાશા છે, નિરાશા છે, પણ આપણા બધાનો આધાર એ આપણા ઈશ્વર છે, આપણા પ્રભુ છે, આપણા પરમેશ્વર છે, કે જે આપણને ચલાવે છે. હાલેલુયા, આપણને દોરે છે. આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું છે. આપણું ધ્યાન આપણી મુશ્કેલીઓ પર, આપણી જરૂરિયાત પર, અથવા ખાલી આર્થિક બાબતો પર ન હોવું જોઈએ. કદાચ જરૂરી હશે સંસારી રીતે, પણ વાલા મિત્ર, જેના માટે આપણું સર્જન થયેલું છે, એ સર્જનહારની સ્તુતિ આરાધના પ્રથમ આપણા જીવનમાં હોવી જોઈએ. આપણને જે કંઈ કામ સોંપ્યું છે, જો તેમની સેવાનું છે તો આપણે સેવા કરીએ, તેમની પાછળ ચાલવાનું છે તો વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ. હાલેલુયા. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા માટે ખચિત કાર્ય કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચિંતા ના કરીએ, વિશ્વાસ રાખીએ, કેમ કે આપણા ઈશ્વર તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. મુશ્કેલીઓ આવશે, દુઃખો આવશે, તકલીફો આવશે. કદાચ તમે એક રસ્તો શોધતા હશો, પણ તમને એકય રસ્તો જડતો નહીં હોય. તમને એમ લાગતું હશે કે મારા ચારે તરફના દરવાજાઓ બંધ થઈ ગયા છે. એલિયા પણ કહે છે કે મેં 450 પ્રબુદ્ધ લોકોને મારી નાખ્યા છે, અને એ લોકોએ પણ કે આપણા પ્રબુદ્ધકોનો સંહાર કર્યો છે, હું એકલો જ બચી ગયો છું કે છે. પણ દેવ કે છે હજી એવા ઘણા ઘૂંટણોને મેં બચાવ્યા છે, જેમના ઘૂંટણો કદી મૂર્તિની આગળ નમ્યા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કદી ઈશ્વર પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. તમને એક હાથ કદાચ મદદ કરનારો બંધ થયો હશે, 2 હાથ બંધ થયા હશે, અથવા કોઈ નહીં રહ્યું હોય, તો પણ તમારા ઈશ્વર પોતે તમને સહાય કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. હા, ઘણી વાર એવું બને છે, તમને કોઈક મદદ કરતું હોય તો બીજા 3 જણ જઈને એમને કે એમને મદદ ના કરશો, એ તો આમ છે, એ તો આવા છે, તેઓ આ પ્રમાણે કરે છે, તેઓના આ પ્રમાણે જીવન છે. તમારું આખું પાછલું બધું જીવનની સર્વ ખરાબ બાબતો જે પ્રભુએ માફ કરી હોય એ બધી તેમને જણાવી દે. પણ હિંમત રાખજો, ગભરાઈએ નહીં. કોઈ પણ ખરાબ બાબતનો વિજય કદી નથી થયો. હંમેશા ઈશ્વરની બાબતોનો વિજય થયો છે, અને ઈશ્વરના આશીર્વાદોને કોઈ રોકી શકતું નથી, કોઈ બદલી શકતું નથી. પ્રભુએ જે સવાર બનાવી છે એને કોઈ રોકી શકતું નથી, બપોર બનાવી છે એને કોઈ રોકી શકતું નથી, સાંજને કોઈ રોકી શકતું નથી, રાતને કોઈ રોકી શકતું નથી. હાલેલુયા. આપણી પાસે એવા ઈશ્વર છે જે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા પર દયા કરે છે, કૃપા રાખે છે, અને તેમની ભલાઈ આપણી સાથે રહે છે. હાલેલુયા. માટે આંખમાં આંસુને લૂછી નાખીએ અને વિશ્વાસથી પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, તેમની પાછળ ચાલીએ. જુઓ, પ્રભુ સગળું સારું કરનાર છે, બધું નવું કરનાર છે, અને આપણા પ્રભુ બધું જૂનું તોડીને નવું કરનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
આવી નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીવાર પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમવાને માટે તમારી સમક્ષ આ સુંદર તક આપી છે. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા બાળકો તરીકે પ્રભુ અમારા હાથોને અમે આકાશ તરફ ઊંચા કર્યા છે. પ્રભુ, આ સાધના સમયે પ્રભુ અમારી આ નાની સંગત, અમારી પ્રાર્થના પ્રભુ સંધ્યાકાળના યજ્ઞ બરાબર થાવ. અને પ્રભુ અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ તોપ સમાન થાવ. પ્રભુ, તમારા એક બાળકો જેવો તમારી સમક્ષ નમ્યા છે. અને જે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે પ્રભુ, તેમના માટે પ્રભુ આ નાની મધ્યસ્થની પ્રાર્થના છે કે પ્રભુ, જે તમે આજે સાંભળો અને પ્રભુ જે દુઃખ, તકલીફ, હતાશા, નિરાશા, જરૂરિયાત સાથે તમારા બાળકો તમારી આગળ આવ્યા છે, એ સર્વ બાબતો પ્રભુ તમારા બાળકોના જીવનમાંથી તમે ખાલી જ કરો, દૂર કરી દો પ્રભુ. આ રોગ મંદવાળ પણ દૂર થાય પ્રભુ, એવું તમે થવા દો. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે કેવળ અને કેવળ તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે તમે આ બધું કરી શકો છો. પ્રભુ, તમે એકલા જ ઈશ્વર છો, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. તમે હંમેશા પહેલેથી જ છો. તમે અનંતકાળથી અનાદિકાળથી અનંતકાળ સુધી તમે એકલા જ ઈશ્વર છો પ્રભુ. અને એવા ઈશ્વરની આગળ અમે ગુજારિશ કરીએ છીએ. જે આંખો રડી રહી છે પ્રભુ, નિરાશ છે, દુઃખી છે, તેમની આંખોના આંસુઓને તમે આજે આનંદમાં બદલી નાખો પ્રભુ. તેમને ડોક્ટરે કહ્યું છે તમારી પરિસ્થિતિ બદલાશે નહીં, તમને સાજાપણું મળી શકે એમ નથી, તમારો રોગ ફેલાઈ ગયો છે, અમે કંઈ કરી શકતા નથી. પ્રભુ, એવા લોકો આજે સાજા થાય, કેમ કે મનુષ્યનું જ્ઞાન અને બુદ્ધિ ની જ્યાં સમાપ્તિ છે પ્રભુ, ત્યાંથી તમારી શરૂઆત છે પ્રભુ. અબ્બા બાપ, તમારા દીકરા પ્રભુ ઈસુનું પવિત્ર લોહીનો દાવો કરી છે એવા માદાઓ પર, એવા બીમારો પર, અકસ્માત બનેલા લોકો પર પ્રભુ પિતા, અકસ્માત થયેલા લોકો પર પ્રભુ, હૃદય રોગનો હુમલો થયેલા એવા લોકો પર પ્રભુ, કોમામાં છે એવા લોકો પર, લકવા થઈ ગયો તેવા લોકો પર પ્રભુ, અને જે જાત જાતના રોગો તેમના શરીરમાં માલુમ પડે છે તેઓના પર પ્રભુ સાજા થાય પ્રભુ. તેઓ આજે શેતાની બંધનોમાંથી તમારા નામમાં પ્રભુ તેઓ આજે છોડાવી લેવામાં આવે પ્રભુ. વ્યસનોમાંથી બહાર નીકળી જાય પ્રભુ, વ્યભિચારમાંથી બહાર નીકળી જાય પ્રભુ આજે. હા પ્રભુ, દુષ્ટના બંધનોમાંથી તમારા બાળકોને આજે છોડાવી લેવામાં આવે પ્રભુ પિતા. તેમનો આત્મા નાશમાં જતો બચી જાય પ્રભુ, એવું થવા દે છે પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો, તેમની જોબને, તેમના બિઝનેસને, તેમના શોરૂમને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. તેમની સમસ્યાઓનું નિવારણ કરજો પ્રભુ, તેમના હૃદયની ઈચ્છાઓને તમે પૂરી કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો, તેમના પરના તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆર ને ખાલી જ કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તમારા બાળકોના જીવનમાં જે લડાઈ ઝઘડા છે એને દૂર કરજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો અને તેમની મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ.
તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના સરકારી કામો પ્રગતિ પામે, રોકાયેલા કામો પ્રગતિ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, વિધુરો, અનાથો અને વિધવા બહેનોની સાથે રહેજો. મન બુદ્ધિના બાળકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે તેમને મદદ કરજો પ્રભુ. મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ સાંજે મુસાફરીમાંથી બધાને સલામત ઘરોમાં લાવજો પ્રભુ. આ પળ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી હવે આગળના સમયમાં મારી સાથે રાખજો અને સવારના સમયે ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.